વિડીયોમાં બતાવેલી 7 ટિપ્સને ફોલો કરી અને એકવાર જો વાલનું શાક આ રીતે બનાવ્યું તો અઠવાડિયામાં એક વાર તો આ વાલના શાકની ડિમાન્ડ પાકી. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 175 ગ્રામ એટલે કે 1 કપ જેટલા વાલ લીધા છે. ટીપ નંબર 1, હવે વાલ કેવા વાપરવાના? ઝીણા વાલ હોય છે તેનો ટેસ્ટ સરસ લાગે છે ને તેમાં પલ્પ છે ને બહુ નીકળી અને રસો ઘાટો નથી થઈ જતો. આનાથી મોટા વાલ પણ મળે છે, પણ તે અંદરથી જો સરખો રસો ના ચડે ને તો અંદરથી ફીકા લાગે ને અંદર બહુ પલ્પ હોય છે. તો તમે જ્યાં રહો છો ત્યાં જે વાલ મળશે તેમાંથી તમે બનાવી શકશો. અને બીજું, નાના વાલ દરેક પ્રોવિઝન સ્ટોરમાં મળી જાય છે ફ્રેન્ડ્સ, કેમ કે તેની પ્રાઇસ મોટા વાલ કરતાં ઓછી હોય છે. આપણે વાલને 2-3 વખત ધોઈ લઈએ. ટીપ નંબર 2, જો વાલને આપણે ઠંડા કે નોર્મલ પાણીમાં પલાળશું તો વાલ સરખા ચડશે જ નહીં. વાલ હાર્ડ કઠોળ છે તો હંમેશા તેને ગરમ પાણીમાં જ પલાળવાના અને 7 થી 8 કલાક માટે પલાળવાના, જેથી સરસ ચડે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ઇન્સ્ટન્ટ પલળી જાય ને કઠોળ ચડી જાય ને, તેવું ના બને ફ્રેન્ડ્સ. તો હંમેશા કઠોળને પલળવા માટે અમુક સમય જોઈએ જ. વાલને આપણે એક તપેલીમાં લઈએ. જ્યારે આપણે કઠોળ પલાળીએ ત્યારે તપેલી નાની નહીં લેવાની, કેમ કે કઠોળ ફૂલી અને પછી થોડું મોટું થશે તો બહારનું આવી જાય. તેની માટે થોડું પોળું ને મોટું વાસણ લેવાનું. અત્યારે મેં કેટલમાં ગરમ પાણી કર્યું છે. જો તમારી પાસે કેટલ નથી તો તમે ગેસ પર પૂરું ગરમ પાણી કરજો, એટલે કે ઉકળતું પાણી થાય પછી વાલ એડ કરવાના. ટીપ 3, ગરમ પાણીમાં પલાળ્યા પછી પણ ઘણીવાર એવો ચાન્સ રહે છે કે વાલ સરખા ચડતા નથી 7-8 કલાક પછી. તો આપણે જ્યારે પલાળીએ ને ત્યારે 2 પિંચ જેટલો બેકિંગ સોડા નાખી દેવાનો. એકદમ ઓછો જ નાખીએ છીએ અને સરસ હલાવી દેવાનું. અત્યારે મેં જે પાણી નાખ્યું ને તે વાલ ડૂબે પછી આખી આંગળી જેટલું પાણી રાખ્યું છે. પાણી વધારે રાખવાનું જેથી વાલ પલળીને બહાર ન આવી જાય. ઢાંકીને 7 થી 8 કલાક પલળવા દઈએ. વાલ ખોલીને ચેક કરીએ. તમે જુઓ, વાલ ઓલમોસ્ટ બધા પલળીને ડબલ થઈ ગયા છે, ફૂલી ગયા છે ને સરસ પલળી ગયા છે. આ પલાળેલા પાણીનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો, કેમ કે એમાં સ્મેલ આવે. તો પહેલાં આપણે આ પાણીને કાઢી લેવાનું. બિલકુલ વાલમાંથી સ્મેલ કાઢવા હવે ચોખ્ખા પાણીથી 2 વખત ધોઈ લઈએ, જેથી કોઈ પણ સ્મેલ હોય તો નીકળી જશે. બાફવા માટે વાલને હવે આપણે કુકરમાં લઈએ. વાલ અંદરથી બિલકુલ બફાઈને ફીકા ના રહે તેની માટે આપણે મીઠું એડ કરવાનું. અત્યારે હું 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું. વાલનો કલર બહુ સરસ આવે. જ્યારે વાલ બને ને ત્યારે વ્હાઈટ કલરના એકદમ વધારે ના દેખાય તેની માટે કલર સારો આપવા આપણે 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. જે કપના માપથી આપણે વાલ લીધા તે કપના માપથી 2 કપ પાણી એડ કરીએ. એકવાર સરખું મિક્સ કરી દઈએ. વાલ ઉપર જોઈએ ને તો અત્યારે 1 વેઢા જેટલું પાણી છે, આટલું પ્રોપર છે. ટીપ નંબર 4, આપણે જો આ સ્ટેજે આવી રીતે જ આપણે કુકર બંધ કરી અને વિસલ કરશું ને ફ્રેન્ડ્સ, તો કુકરમાંથી બહુ બધું પાણી બહાર નીકળશે અહીંયાથી વિસલમાંથી અને ઉભરાશે અને ગેસ અને પ્લેટફોર્મ બગડશે. બીજું, ઘણીવાર એવું થાય કે વાલનું છોતરું હોય ને તે અહીંયા અંદરની સાઈડ ભરાઈ જાય, તો તેને લીધે પછી નીકળી નહીં શકે ને તો સ્ટીમ અંદર કુકરમાં ભેગી થયા કરશે, વિસલ વાગશે ને એને ઘણીવાર કુકરનું ઢાંકણું ફાટે પણ છે. તો તેવું ના થાય તેની માટે આપણે વાલની અંદર 1 ચમચી ઘી એડ કરીએ છીએ. તમે તેલ પણ એડ કરી શકો છો, પણ આમાં ઘીનો સ્વાદ સરસ લાગશે. મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને કુકર મૂકીએ. કુકરના ઢાંકણામાં રિંગ લગાડી ઢાંકણું બંધ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે 4 વિસલ થવા દઈએ. ફ્રેન્ડ્સ, ઘણીવાર કઠોળ બહુ જૂનું હોય ને તો ચડતા ટાઈમ લાગે છે. ઘણીવાર સારું કઠોળ હોય તો ફટાફટ ચડે છે. 4 વિસલ કર્યા પછી આપણે જોશું કે વધારે વિસલ કરવાની જરૂર છે કે નહીં. કુકર ઠંડુ થયા પછી આપણે ખોલીને ચેક કરીએ. આપણા વાલ હજુ બફાયા નથી, તમે જુઓ. અત્યારે અંદરથી વાલ બિલકુલ કડક છે, તૂટતો જ નથી. તમે જુઓ, આવી રીતે કટકા થાય છે. વાલનો હંમેશા પલ્પ થવો જોઈએ, એટલા વાલ ચડેલા હોવા જોઈએ. બીજી હું હજી 3 થી 4 વિસલ કરું છું. અત્યારે પાણી પૂરતું છે, એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નથી. જો તમને બહુ ઓછું પાણી લાગે તો તમે અડધો કપ જેટલું પાણી એડ કરી શકો છો. બીજી 4 વિસલ પછી ખોલીને આપણે ચેક કરીએ. હવે તમે જુઓ,
સરસ વાલ ચડી ગયા છે અને તમે દબાવો ને તો પલ્પ નીકળે છે, તો એકદમ પરફેક્ટ છે. ટીપ નંબર 5, ઘણીવાર આપણે વાલ ખાઈએ ને તો રસો એટલો બધો પતલો હોય ને કે વાલ અલગ લાગે અને રસો અલગ લાગે. તો તેવું ના થાય એટલા માટે આપણે એક ટ્રીક કરીએ. આપણે 1.5 ચમચી ચણાનો લોટ લઈએ છીએ ને 5-6 ચમચી જેટલું પાણી એડ કરીએ. આ ચણાનો લોટ છે ને ફ્રેન્ડ્સ, તે બાઇન્ડિંગનું કામ કરશે. રસો થોડો ઘટ્ટ કરશે અને પાણીનો રેલો નહીં નીકળવા દે. સરસ રસો બનશે. શાક વઘારવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ. કોઈ પણ કઠોળ હોય ને ફ્રેન્ડ્સ, તે પચવામાં થોડું ભારે હોય અને ગેસ પણ કરતું હોય, તો હંમેશા કઠોળ વઘારીએ ને ત્યારે અજમાનો ઉપયોગ કરવાનો. રાઈ અને જીરુંનો ઉપયોગ આપણે નથી કરતા. અડધી ચમચી આપણે અજમો એડ કરીએ. વાલને સરસ સ્વાદ દેવા માટે એક તમાલપત્ર એડ કરીએ. 2 ટુકડા કર્યા. એક સૂકું લાલ મરચું છે, 2 ટુકડા કરીને નાખીએ. એક બાદિયાક એટલે કે ચક્રફૂલ એડ કરીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. અડધી ચમચી છીણેલું આદું એડ કરીએ. અડધી ચમચી સમારેલા મરચાં એડ કરીએ. એક ટમેટાનું છીણ એડ કરીએ. અત્યારે મેં છીણીને લીધા છે, તમે પ્યુરી કરીને પણ લઈ શકો છો. મસાલા સરસ ચડી જાય તેની માટે આપણે આની અંદર જ મસાલા કરીએ. 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. 1.5 ચમચી ધાણા જીરું એડ કરું છું. મસાલા બળી ના જાય અને સરસ ચડે તેની માટે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. ટમેટું ચડશે એટલે આવી રીતે તેલ છૂટું પડતું જશે. કોઈ પણ કઠોળ બનાવે ને ત્યારે ફ્રેન્ડ્સ થોડું તેલનું પ્રમાણ રાખવાનું, કેમ કે કઠોળમાં તેલ બહુ ઓછું હશે ને તો ફીકા લાગશે. હવે ટીપ 6, ચણાનો લોટ કાચો ના રહે તેની માટે અત્યારે એડ કરવાનો. આપણે જ્યારે વઘાર કર્યો, મસાલા કર્યા ત્યારે એડ કરવાનો, જેથી તે સરસ ચડી જશે, તેની કચાશ નહીં લાગે. ઘણા બધા શું કરે કે જ્યારે વાલ નાખી દે, પાણી નાખીને પછી એડ કરે, તો તે કઢી જેવું ટેક્સચર લાગે, રસો પ્રોપર ના લાગે. ફ્રેન્ડ્સ, એટલા ટેસ્ટી વાલ બને છે. આ ગળપણ, ખટાશ ને તીખાશ વાળા બેસ્ટ વાલ બને છે. તેલ છૂટું પડી ગયું છે, ચણાનો લોટ પણ ચડી ગયો છે, તો આપણે વાલ પાણી સાથે જ એડ કરી દેવાના છે. અને આપણે આવી રીતે ચમચો ગોળ ગોળ ફેરવવાનો. તમે જુઓ, વાલ પ્રોપર ચડ્યા છે અને આખા પણ રહ્યા છે, મેશ નથી થઈ ગયા. ફ્રેન્ડ્સ, પહેલા છે ને જ્યારે પણ નાતનું જમણવાર હોય અથવા લગ્ન પ્રસંગ હોય ને તો વાલ, બટેકાનું શાક, મિક્સ ભજીયા, દાળ ભાત અને મોહનથાળ હોય ફ્રેન્ડ્સ, બહુ મજા આવતી હતી. એટલા સિમ્પલ મસાલાથી રસોઈ બનતી હતી પણ સુપર ટેસ્ટી બનતી હતી. કોઈ વધારે પડતા ફરસાણ નતા, મિષ્ટાન નતા, પણ બહુ મજા આવતી હતી જમણવારમાં. હવે જ્યારે લગ્ન પ્રસંગમાં કે વરામાં જ્યારે વાલનું શાક બને ને ત્યારે આંબલી અને ગોળનો ઉપયોગ થાય છે, પણ આપણે જ્યારે અઠવાડિયે એકવાર વાલ બનાવતા હોય તો આપણે દર વખતે આંબલીનો ઉપયોગ નહીં કરી શકીએ, તો તેની જગ્યાએ આપણે આમચૂર અથવા લીંબુનો ઉપયોગ કરવાનો. અડધી ચમચી આમચૂર પાવડર એડ કરું છું અને 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરવાનો. ફ્રેન્ડ્સ, આ શાક છે ને તે થોડું ગળ્યું ને ખાટું જ હોય છે, તો જ સરસ લાગે. ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. આ ટાઈમે તમે થોડીક વાર પછી શાકને ટેસ્ટ પણ કરી શકો છો. તમે જો આપણે પ્રોપર વઘાર કરીએ ને તો કેટલું સરસ તેલની તરી પણ અલગ થઈ છે. અને હળદર આપણે બાફવામાં નાખીને તો વ્હાઈટ કલરના વાલ પણ નથી દેખાતા. વાલનો કલર એકદમ મસ્ત થઈ ગયો છે. ટીપ નંબર 7, હવે આપણને એવું થાય કે આટલો રસો છે તો આપણે પાણી એડ કરવું કે ના કરવું. તમારે શેની સાથે શાક જમવું છે, રોટલી પૂરી સાથે જમવું છે કે ભાત સાથે જમવું છે, તે પ્રમાણે રસો જોઈશે. બીજું કે આ શાક પડ્યું રહેશે ને તો ચણાનો લોટ છે અને વાલ છે, બંનેને લીધે તે પડ્યું થોડું થીક થશે. 1 કલાક પછી આનો રસો ઘાટો થઈ જશે. તો તમારે જેની સાથે ખાવું હોય તે પ્રમાણે અત્યારે પાણી નાખીને રસો કરવાનો.
હજુ આ વાલને આપણે 5 મિનિટ ઉકાળવાના છે. તો અત્યારે આ રસો જ્યારે ઉકાળશું ને ત્યારે બહુ ઓછો થઈ જશે. તો રોટલી સાથે ખાવું હોય ને તો પણ હજી 1/4 કપ જેટલું પાણી આપણે એડ કરીએ. આને આપણે 5 મિનિટ સુધી થવા દેવાનું, કેમ કે બધા મસાલા સરસ મર્જ થાય. 1 પિંચ એટલે કે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. હવે બધું સરસ આપણે 5 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈએ. 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ વાલનો રસો એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યો છે. અત્યારે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ વાલનું શાક બનીને રેડી છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીએ.